ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હમણાં આપણે ચર્ચા કરી ફંક્શન નંબર 3, 4 અને 5ની, બરાબર. તો આ હવે નેક્સ્ટ નંબરનો વિડીયો છે, કન્ટિન્યુ છે. એની અંદર આપણે ફંક્શનને આગળ વધારીશું. તો એ ફંક્શનની અંદર રિપોર્ટિંગ જે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો રિપોર્ટિંગ જે છે એનો મતલબ શું થાય છે? ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જેને આવડશે એને આ ફંક્શનની અંદર ક્લિયર થશે. ઓકે, તો એનો યુઝ ક્યાં થાય છે? જો જ્યારે કોઈ બનાવ એટલે કે ઘટના, બરાબર, ઘટના, વાત કે સમાચારને બીજી વ્યક્તિ સામે રજૂ કરવી હોય ત્યારે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. શોર્ટમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તમે 10માં શીખેલા છો, એટલે 11મા વાળાને આવડશે અને 12મા પણ આવડશે, કારણ કે 12મા વાળા તો 10મામાં પણ શીખેલા છે અને 11માં પણ શીખેલા છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો 8મા ધોરણથી આવે છે, બરાબર. એટલે આ ગ્રામર ટોપિક કંઈ નવો છે નહીં. તો તમારે અહીંયા શું ધ્યાન રાખવાનું છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટના રૂલ્સ અને નીતિ નિયમો બધા, બરાબર. તો ડાયરેક્ટ સ્પીચના વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે જે વાક્ય રચનાનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરાબર, કરીએ છીએ તે વાક્ય રચના આ લેંગ્વેજ ફંક્શનમાં આવે છે. ઓકે, તો હવે આપણે લેંગ્વેજ આઇટમ્સના જે વર્ડ્સ છે એને જોઈએ, બરાબર. તો એમાં શું છે? ટોલ્ડ ડેટ. ટોલ્ડ ડેટ ક્યારે વપરાય? આપણે સાદી વાક્ય રચના હોય ને ત્યારે. આસ્ક ઇફ. આસ્ક ઇફ આપણે કન્જક્શન તરીકે ક્યારે મૂકીએ છીએ? જ્યારે વાક્ય રચના તમારી ઇન્ટ્રોગેટિવ હોય ત્યારે. રિક્વેસ્ટેડ સેન્ટેન્સ ક્યારે આવે? જ્યારે રિપોર્ટિંગ સ્પીચના એક્સક્લેમેશન માર્ક્સ છે ને એક્સક્લેમેશન માર્ક છે. પછી રિક્વેસ્ટેડ ક્યારે આવે? તો તમારા જે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ છે તેમાં, બરાબર. એટલે 5 થી 6 પ્રકારની તમારી વાક્ય રચના છે, 5 પ્રકારની. તો એની અંદર અલગ અલગ બધું આવે છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. ફોર્મ એનું શું છે? જો બોલનાર વ્યક્તિ આવશે, પછી રિપોર્ટિંગ વર્બ આવશે. બોલનાર વ્યક્તિ હોય ને પછી રિપોર્ટિંગ વર્બ કેવો આવે? ડેટ આવી શકે, કાં તો રિક્વેસ્ટેડ આવે, કાં તો એક્સક્લેમ. શોર્ટમાં તમારે આ ઉપરના જે બોલ્ડ કરેલા શબ્દો છે ને એ યાદ રાખવા પડશે આની અંદર. સાંભળનાર, પછી સંયોજક, કન્જક્શન આવે અને રિપોર્ટિંગ સ્પીચ. રિપોર્ટિંગ સ્પીચ એટલે જે વાક્ય બોલાયું હોય તે, બરાબર. હવે એનું એક્ઝામ્પલ શું છે? જો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ટોલ્ડ શબ્દ આવી ગયો. જો ટોલ્ડ ડેટ, બરાબર. ટોલ્ડ ધ સ્ટુડન્ટ ડેટ. ટોલ્ડ અને ડેટ અલગ અલગ છે, પણ ટોલ્ડ અને ડેટ આવી એટલે આ વાક્ય કયું છે? એકદમ સારું છે, બરાબર. તો એમાં તમારે ટોલ્ડ ડેટ આવી. બીજું શું છે? શિવ આસ્ક્ડ. આસ્ક આવ્યું એટલે ઇન્ટ્રોગેટિવ. માય મિસ્ટર દેવ રિક્વેસ્ટેડ, બરાબર. હવે આ સેન્ટેન્સ જે છે એ કયું છે? રિક્વેસ્ટેડ એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય આને, બરાબર. ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય. ઓકે, રિક્વેસ્ટેડ આવે એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આવશે. જ્યારે આપણે આજ્ઞા કરતા હોઈએ ને ત્યારે રિક્વેસ્ટ શબ્દ વાપરીએ. ચોથા શબ્દમાં મોહિત એક્સક્લેમ્ડ હતું. એક્સક્લેમ્ડ એટલે ઉદ્ગાર ચિહ્ન, જેને ઉદ્ગાર ચિહ્નની નિશાની છે, બરાબર. એક્સક્લેમેશન માર્ક આવશે એની અંદર. તો અને લાસ્ટ એન્ડ ફાઇનલ જે છે તે સજેસ્ટેડ છે, એટલે એ પણ કોઈ અલગ પ્રકારનું જ વાક્ય છે, બરાબર. સજેસ્ટેડ એટલે તમે જે ઉદ્ગાર વાક્ય કહો છો તેનાથી વિરુદ્ધ છે, બરાબર. ટીચર ડેટ દે શુડ સ્ટડી ધ યુનિટ આઉટસાઇડ ધ રૂમ. એટલે બધા જ શબ્દો આવશે તમારા, બરાબર. હવે આપણે એક્ઝામ્પલ વાઇઝ જોઈશું એટલે વધારે આની માહિતી મળશે. શ્વેતા શું કહે છે? વોટ ડીડ મિસ્ટર ચૌધરી ટેલ ઇન ધીસ મેટર. તો અંજલિ સામે 4 ઓપ્શન છે. જો વોટ ડીડ, હવે એક વસ્તુ સમજવા જેવું છે. વોટ ડીડ મિસ્ટર ચૌધરી ટેલ ધીસ મેટર. હવે પાછળ ક્વેશ્ચન માર્ક છે, તો ક્વેશ્ચન માર્ક છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે તમારે શું આવશે એ તમને ખબર હોવી જોઈએ. ક્વેશ્ચન માર્ક હોય એટલે શું આવે? આસ્કેડ આવે, બરાબર. તો અંદર તમને આસ્ક દેખાય છે. આસ્ક વાળું જે સેન્ટેન્સ હોય ને એ જોઈ લેવાનું. તો ડૉક્ટર ચૌધરી, મિસ્ટર ચૌધરી આસ્કેડ. બાકી બીજા 3માં ટોલ્ડ છે. સ્વાભાવિક છે, આ વસ્તુ એકદમ ઇઝી છે. કારણ કે વોટ ડીડ મિસ્ટર ચૌધરી ટેલ ઇન ધીસ મેટર, બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન પૂછે છે. જ્યારે પ્રશ્નાર્થ ચિહ્નમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પૂછાય ત્યારે એનો આન્સર નીચે ટોલ્ડથી, આસ્કેડથી આવે. ટોલ્ડથી ક્યારે આવે? જ્યારે તમે સારું વાક્ય હોય ત્યારે આવે, બરાબર. તો આ વસ્તુ એકદમ ક્લિયર છે. તો આનો આન્સર આસ્કેડ આવશે. નેક્સ્ટ સેન્ટેન્સ શું છે? બીજું. ઇટ વોઝ ધ લાસ્ટ ડે ઓફ ધ સ્ટુડન્ટ ઓફ 12th સ્ટાન્ડર્ડ ઇન ધ સ્કૂલ. હવે આ વાક્ય કયું છે? ઇટ વોઝ ધ લાસ્ટ ડે ઓફ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ ઇન સ્કૂલ. તો ધ ક્લાસ ટીચર ટોલ્ડ ડેટ દે એન્જોય નાઉ. એ તો આવશે જ નહીં. ઓલ ધ સ્ટુડન્ટ્સ વર હેપી બીકોઝ દે હોલિડે નાઉ. નહીં. ધ પીપલ એડવાઇઝ ધેમ જોઈન કોમ્પ્યુટર કોર્સિસ ઇન વેકેશન. ધ સ્ટુડન્ટ ડિસાઇડેડ ટુ ગો ફોર અ ટ્રેકિંગ સમવેર. હવે જો આની અંદર શું છે?
ઇટ વોઝ ધ લાસ્ટ ડે ફોર ધ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10 ઓફ ધ સ્કૂલ. કયું છે? કમ્પાઉન્ડ સેન્ટેન્સ, સાદું વાક્ય છે. તો સાદા વાક્યમાં ધ ક્લાસ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ એન્જોય નાઉ, એ આવશે આની અંદર આન્સર. બરાબર, ટોલ્ડ આવશે. ટોલ્ડ કેમ આવશે? કે વાક્ય કયું છે? એકદમ સારું છે. એડવાઇસ, સલાહ કોઈ નથી આપતું અહીંયા, કે કોઈ ડિસાઇડ પણ નથી કરતું. બરાબર, અને કોઈ એવી ખુશીની ભાવના પણ નથી. પણ આ વાક્ય કેવું છે? સારું વાક્ય છે. બરાબર, તો આ રીતના તમારે આગળ વધવું પડશે. જેના એક્ઝામ્પલ ના આપેલા હોય ને એની એક્સરસાઇઝ નહીં કરવાની, આપેલા હોય એની કરવાની. બરાબર, પછી આપણે બધું મિક્સ કરીશું ને ત્યારે વધારે એક્સરસાઇઝ આવશે. અત્યારે તો આ કેવું અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ એક્સરસાઇઝ આવશે, પણ મેઇન એક્સરસાઇઝ તમારી જે છે ને એ બધું મિક્સ આવશે ત્યારે આવશે, અને તે જ ટાઈમે ખરું તમારું પ્રોબ્લેમ ઊભા થશે. હવે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, કનેક્ટ કરવું એટલે એને પણ સંયોજિત કરવું આવશે. બરાબર, કનેક્ટ ઇન્ફોર્મેશન કરવાની આવે ત્યારે વ્યવહારુ જીવનમાં આપણે જે વાક્યનો પ્રયોગ કરીએ છીએ તેમાં અલગ અલગ શબ્દો હોય છે, શબ્દ સમૂહ હોય છે, કે વાક્યને જોડવા માટે છે ને સંયોજકનો ઉપયોગ કરીએ છીએ. એ જ પ્રમાણે ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ આવી જ રીતે વાક્ય જોડી શકાય છે. હવે એની લેંગ્વેજ આઇટમ છે ને ઘણી બધી છે તમારે. આમાં શું છે? ઓલ ધ કનેક્ટર્સ એન્ડ કન્જક્શન, આમાં પણ બધા કન્જક્શન આવશે. હવે તમને પ્રશ્ન થશે કે પેલું સાયન્ટિસ્ટ છે અને આ છે તો કન્જક્શન બધા ભેગા નહીં થાય? પણ એ બોર્ડની એક્ઝામવાળા અને જેણે જે એક્ઝામ્પલ મૂક્યા હશે એણે કંઈક તો તમને હિન્ટ આપેલી જ હશે. બરાબર, એવી હિન્ટ આપેલી હશે કે એનાથી તમને ખબર પડી જશે. તો અહીંયા લેંગ્વેજ આઇટમમાં શું આવશે? કોઓર્ડિનેટિવ કન્જક્શન બધા, એન્ડ આવે, એઝ વેલ એઝ આવશે, ઓર આવશે, અધરવાઇઝ, સ્ટીલ, બટ, યેટ અને સો, ધેરફોર. સબઓર્ડિનેટ કન્જક્શનમાં શું આવશે? ઇફ, અનલેસ, ધો, વાઇલ, વેન. શોર્ટમાં બધા જ કન્જક્શન, હુ, હુઝ, હુમ, વિચ, ડેટ, હાઉ, વેર, એક્સેટ્રા. અને કોરિલેટિવ કન્જક્શનમાં શું આવશે? કોરિલેટિવમાં કેવું આવે? કોરિલેટિવ એટલે ડબલ આવશે, બોથ એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો, આઈધર ઓર, નાઇધર નોટ, અને સો ડેટ. કોરિલેટિવનો મતલબ શું થાય છે? ડબલ કન્જક્શન આવે. જો વચ્ચે તમારે છે ને કોઈ એક સેન્ટેન્સનો કોઈ વાક્ય આવી જશે, વાક્ય કાં તો કોઈ શબ્દ આવશે, બોથ અને એન્ડની વચ્ચે કોઈ શબ્દ આવે, નોટ ઓનલી અને બટની વચ્ચે કોઈ શબ્દ આવે, આઈધર અને ઓરની વચ્ચે આવે, નાઇધર અને નોરની વચ્ચે આવે. બરાબર, આ રીતના અલગ અલગ શું આવશે? કોઈ સેન્ટેન્સ આવશે, કોઈ ઓબ્જેક્ટ આવશે, સબ્જેક્ટ આવશે, ગમે તે આવે. બરાબર, સબઓર્ડિનેટ કન્જક્શન, કોઓર્ડિનેટ અને કોરિલેટિવ કન્જક્શન. કન્જક્શનમાં પણ અલગ અલગ પ્રકાર છે. 30 જેટલા કન્જક્શન છે, તમારે એ યાદ રહેવા જોઈએ. 10મા વાળાને ક્લિયર છે એટલે 11મામાં પણ આવશે અને 12મામાં. એનું એક્ઝામ્પલ જુઓ, બર્ડ્સ લીવ ધેર નેસ્ટ વેન ધ સનરાઇઝ. તો વેન શબ્દ છે અહીંયા શું બતાવે છે? કન્જક્શન બતાવે છે. હવે આ કન્જક્શન કયું છે ખબર તમને? પ્લેસ કન્જક્શન કહેવાય. આ કન્જક્શન શું ઇન્ડિકેટ કરે છે? પ્લેસ, જગ્યાને ઇન્ડિકેટ કરે છે. બર્ડ્સ લીવ ધ નેટ્સ, પક્ષીઓ જ્યારે છે કે જ્યાં સૂર્ય રાઇઝ એટલે ઊંઘે છે. બરાબર, કે જ્યાં, વેન એટલે કે જ્યાં, પ્લેસને ઇન્ડિકેટ કરે છે. ડુ યુ નો ધ મેન હુમ યુ ગેવ 5,000 રૂપીસ, 50,000 રૂપીસ? શું તમે એ માણસને જાણો છો કે જેને? તો હુમનો મતલબ શું થાય છે? કે જેને. કોરિલેટિવ કન્જક્શન કહેવાય આને. બરાબર, કે જેને તમે 50,000 રૂપિયા આપ્યા હતા. અને સ્ટડી ઇંગ્લિશ સિરિયસલી અધરવાઇઝ યુ વિલ રિગ્રેટ ઇન ફ્યુચર. બરાબર, શું કહે છે? જો સ્ટડી ઇંગ્લિશ સિરિયસલી, ઇંગ્લિશ છે ને એને સિરિયસલી સ્ટડી કરો. અધરવાઇઝ મીન્સ નહીંતર, શરત આપે છે, નહીંતર તમે ફ્યુચરની અંદર પ્રોબ્લેમમાં મુકાશો. તો અધરવાઇઝ જે શબ્દ છે એ પણ શું છે? કન્જક્શન છે. અને એ કન્જક્શન શું બતાવે છે? શરત બતાવે છે. શરત બતાવતું કન્જક્શનમાં પણ અલગ અલગ પ્રકાર છે. કોઈ કન્જક્શન શરત બતાવે છે, કોઈ કન્જક્શન ચેલેન્જ એટલે કે શરત, રિઝલ્ટ, રીઝન. બરાબર, ઘણું બધું અલગ અલગ છે. ઓપ્શનવાળું છે. એટલે આ બધી વસ્તુ છે આની અંદર. કન્જક્શન પણ આપણે ડીપમાં જોઈશું એટલે ફંક્શનની અંદર તમને થોડી વધારે ખબર પડશે. બરાબર, આવડે તો છે જ. સ્ટડી ઇંગ્લિશ સિરિયસલી, એ પછી કહ્યું આઈ વિલ ગો ટુ જમ્મુ એન્ડ કાશ્મીર. બરાબર, નાઇધર બાય ટ્રેન નોર બાય બસ. જો અહીંયા એક કન્જક્શન છે, કો રિલેટિવ કન્જક્શન છે, નાઇધર અને નોટ. આઈ વિલ ગો ટુ જમ્મુ એન્ડ કાશ્મીર નાઇધર બાય ટ્રેન નોર બાય બસ. અમે જમ્મુ કાશ્મીર નહીં કે ટ્રેન કાં તો બસ દ્વારા નહીં જઈએ. નાઇધર નોર જે છે એ નેગેટિવ મિનિંગ બતાવે છે, જ્યારે આઈધર ઓર જે છે એ પોઝિટિવ મિનિંગ બતાવે છે. બરાબર,
તો અહીંયા મતલબ શું થાય, અમે કાશ્મીર જે છે તે નહીં બસ દ્વારા કે નહીં ટ્રેન દ્વારા જઈએ, બરાબર. સચિન હેઝ ઓલવેઝ પ્લેડ વેલ બોથ એન્ડ ધ બેટ્સમેન એન્ડ અ બોલર. બોથ અને એન્ડ અહીંયા પર કો રિલેટિવ કન્જક્શન આવ્યા. સચિન હેઝ ઓલવેઝ પ્લેડ વેલ, સચિન હંમેશા રમે છે બેટ્સમેન અને બોલરની જેમ, બરાબર. બોથ બંને, બોથ એટલે બંને અને એન્ડ એટલે અને. તો આ રીતના તમારા કનેક્ટિંગ ઇન્ફોર્મેશન થયા. હવે અહીંયા એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે માહિતી મળશે. જો અશોક, હાઉ ડીડ યુ ગેટ ટેટ ક્લિયર. ટાટ જે છે એ એક્ઝામ છે ટીચરો માટેની, ટેટ નામની એક એક્ઝામ આવે, ટાટ નામની, બરાબર. હાઉ ડીડ યુ ગેટ ટાટ ક્લિયર એટલે કે તે ટાટ કેવી રીતે ક્લિયર કરી હતી. ડીડ છે એટલે ફ્યુચરની વાત છે, બરાબર. આઈ જોઈન્ટ વન ઓફ ધ બેસ્ટ કોચિંગ ક્લાસીસ. જો આમાં તમને કોઈ કન્જેક્શન નથી દેખાતું, બરાબર. આઈ વર્ક હાર્ડ, આમાં પણ તમને કોઈ કન્જેક્શન દેખાતું નથી. ઇટ વોઝ માય ગુડ લક, આમાં પણ કોઈ કન્જક્શન નથી દેખાતું. અમુક તો છે ને ફંક્શન એકદમ કોમન છે, 8મા ધોરણના સ્ટુડન્ટને બેસાડીને તો પણ અમુક ફંક્શન ક્લિયર કરી દે, બરાબર. એટલે આ બધા કન્જક્શનવાળા અને પ્રિપોઝિશનવાળા આવે ને એ તમારા માટે બહુ આશીર્વાદ રૂપ નીવડશે. આઈ જોઈન્ટ વન ઓફ ધ બેસ્ટ કોચિંગ ક્લાસ એન્ડ વર્કડ હાર્ડ ટુ ક્લિયર ટાટ. એન્ડ શબ્દ આવ્યો છે જો વચ્ચે, ક્લાસીસની પાછળ એન્ડ છે. એન્ડ શું છે, કન્જક્શન છે, બરાબર. અને ઉપરના બાકીના 3માં તમને કોઈ કન્જક્શન દેખાતું નથી. તો સિમ્પલ વસ્તુ છે કે ડી ઓપ્શન તમારો આવશે. ઋષિત શું કહે છે, જો વાય આર ધે નોટ ઓન ટાઈમ, બરાબર. અહીંયા જોઈએ વાય આર ધે નોટ ઓન ટાઈમ, તો શું કહે છે, દે આર ઓલવેઝ લેટ, કોઈ કન્જક્શન દેખાતું નથી. દે યુઝ ટુ કમ લેટ, અહીંયા પણ કોઈ કન્જક્શન દેખાતું નથી. દે શુડ લીવ ધેર હાઉસ અર્લી, અહીંયા પણ કોઈ કન્જક્શન દેખાતું નથી. દે આર નોટ ઓન ટાઈમ બીકોઝ, બીકોઝ શબ્દ છે એ શું છે, કન્જક્શન છે. ધેર ફોર હેઝ ગોટ પંચર, બરાબર. હવે આની અંદર શું છે ભાઈ, તમે એક વખત કન્જક્શનનું લિસ્ટ ખાલી જોઈ લો ને, કે ખાલી કન્જક્શન કેવા શબ્દોને કહેવાય છે આખું સમજવાની જરૂર નથી. કન્જક્શન કેવા શબ્દોને કહેવાય એ સમજી લો ને તો પણ ઇનફ છે. અને કન્જક્શન આવડે તે એન્ડ બોથ, બરાબર. 8મા ધોરણથી તમે ભણતા આવ્યા છો એ વસ્તુ આવડવી જોઈએ. અને અમુક વસ્તુ કેવું, આમાં ગ્રામર જાતે પણ કરવું પડશે તમારે. જે નાના ધોરણની અંદર તમે ભણેલા છો એને જાતે પ્રિપેર કરવું પડશે. બધું જ આપણે કરાવવા જઈશું તો પૂરું થશે નહીં. નાના ટૉપિક મારે શીખવવાની જરૂર હોય જ નહીં. હવે ABCD અત્યારે શીખવવા ના બેસાય, બરાબર. કન્જક્શન શીખવવા ના બેસાય, પણ આપણે શીખવવાના છે ખરેખર. હવે આની અંદર એના સ્વરૂપે આપણને એક્સરસાઇઝ આપેલી છે, બરાબર. એ તમારે કરવાની છે. માનો કે 7મા નંબરની એક્સરસાઇઝ છે, જેવો શું કહેવાય તમારો ફંક્શનનો નંબર હશે ને એવી જ એની એક્સરસાઇઝ હશે. એ એક્સરસાઇઝ તમારે સિક્વન્સમાં ગોઠવવાની. અહીંયા 7મા નંબરની એક્સરસાઇઝ છે, બરાબર. તો તમારે 2 હોય તો 2 કરવાની, 1 હોય તો 1, બરાબર. એ રીતના એમણે ગોઠવેલી છે. અને ખાસ તમારે વર્ણન કરીને વાંચવું પડશે, બરાબર. તો આજે આપણે 2 ફંક્શન જોયા, બરાબર. એને આપણે આજના જ દિવસના લેક્ચર ગણવાના છે, બરાબર. પેલું કેવું કે વધારે આપણે લોંગ કરીએ ને લેક્ચર તો ક્લિયરિટી તૂટે છે, એટલા માટે આપણે 2 વિભાગમાં લેંગ્વેજના ફંક્શનને કરીએ. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આજનો જે ટૉપિક છે તે. હવે 8થી આગળ કાલે વધીશું, બરાબર. ચલો, ગુડ બાય.